ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિસાબી પદ્ધતિમાં જે વિશિષ્ટ શબ્દ છે કે જે પારિભાષિક શબ્દ છે તેની સમજૂતી મેળવીએ. સૌપ્રથમ ધંધાકીય વ્યવહાર એટલે શું? ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાક પર જે ફેરબદલી થતી હોય તો તેને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે. ધંધાકીય વ્યવહાર જે કોઈ આપણે કરતા હોય એની મૂળભૂત શરત એ છે કે તેનું નાણાકીય મૂલ્ય એટલે કે તેનું આર્થિક મૂલ્ય છે એ નાણાંમાં અંકાવવું જોઈએ, તો જ આ વ્યવહાર છે તે ધંધાકીય વ્યવહાર ગણાય. આવું જે આર્થિક મૂલ્ય છે તે રોકડ સ્વરૂપમાં પણ હોઈ શકે અથવા તો ઉધાર શરતે પણ હોઈ શકે. તો આવા જે વ્યવહારો છે તેને ધંધાકીય વ્યવહાર ગણવામાં આવે છે. ચાલો બીજી વ્યાખ્યા જોઈએ. બનાવ. બનાવ એ ઘટના સ્વરૂપે ઓળખવામાં આવે છે. બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા તેનું પરિણામ. ટૂંકમાં આપણે કહીએ, વ્યવહાર છે એ ધંધા દ્વારા કરવામાં આવેલ કોઈ પણ કૃત્ય જણાવે છે, જ્યારે ઘટના એ ધંધાના વ્યવહારથી ઉદ્ભવેલી પરિસ્થિતિ અથવા તો વ્યવહારનું પરિણામ જણાવે છે. ચાલો આપણે ત્રીજી વ્યાખ્યા જોઈએ. મૂડી એટલે શું? ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે તેને મૂડી કહેવામાં આવે છે. અહીંયા રોકાણ એટલે જે માલિક છે રોકડ સ્વરૂપે અથવા અન્ય કોઈ પણ મિલકત સ્વરૂપે અવેજ પેટે જો કોઈ ધંધામાં લાવશે તે ધંધાની મૂડી ગણાશે. મૂડી છે તેની હંમેશા બાળકો જમા બાકી હોય છે. એકાંકી વેપારી હોય તો તેમાં માલિક છે તે મૂડી આપે છે. ભાગીદારી પેઢીમાં ભાગીદારો મૂડી કાઢતા હોય છે, જ્યારે કંપની છે તેમાં શેર મૂડી એટલે કે શેર હોલ્ડર છે તેમાં મૂડી છે તે તેના માટે શબ્દ વપરાતો હોય છે. આપણી ચોથી વ્યાખ્યા છે ઉપાડ એટલે શું? ધંધાનો માલિક ધંધામાંથી જે કોઈ અંગત એટલે કે મિલકત છે, રોકડ છે તે પોતાના અંગત માટે લઈ જાય તો તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. તો માલિક દ્વારા આપવામાં આવેલ અંગત મિલકતો છે એ ધંધાની મિલકતો બને છે અને પોતે અંગત વપરાશ માટે ટૂંકમાં જે કંઈ લઈ જાય તે તેનો મૂડીમાં ઘટાડો સૂચવે છે, તેને આપણે ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે. ઉપાડ કરીએ તેથી મૂડીમાં ઘટાડો થાય. ઉપાડની હંમેશા ઉધાર બાકી હોય છે. ચાલો ત્યાર પછીની આપણે વ્યાખ્યા જોઈએ. જવાબદારી એટલે શું? ધંધા દ્વારા જે કોઈ ઉધાર ખરીદેલ માલ છે કે મિલકત છે કે સેવા છે તેની ચૂકવવાની જે રકમ છે, આ નાણાં આપણે ઉછીના લીધેલા હોય તો આપણે આ બધા ચૂકવેલાની જે કોઈ રકમ છે તેની જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. આવી જવાબદારી છે તે ભવિષ્યમાં ચૂકવવાની હોય છે, જે આપણું દેવું ગણાય છે. જવાબદારી છે તેના આપણે જવાબદારીને આપણે બે ભાગ પાડી શકીએ, એક આંતરિક જવાબદારી અને એક બાહ્ય જવાબદારી. આંતરિક જવાબદારીમાં આપણે ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી, જ્યારે આપણે બાહ્ય જવાબદારીમાં બે ભાગ પાડી શકીએ, ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી કેને કહેવાય? હિસાબી પદ્ધતિમાં ધંધો અને માલિક એક અલગ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધામાં મૂડી પૂરી પાડવામાં આવે ત્યારે તે ધંધાની આંતરિક જવાબદારી બને છે. આ ધંધાની માલિકી પ્રત્યે તેની જવાબદારી છે. ટૂંકમાં ધંધાએ માલિકને ચૂકવવાની રકમ એ ધંધાની આંતરિક જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ત્રાહિત પક્ષકાર છે તેની પાસેથી ઉધાર ખરીદેલ માલ, સેવા, મિલકત તેની ચૂકવવાપાત્ર જે રકમ છે કે ઉછીના લીધેલા નાણાં છે આ પરત કરવાની રકમ છે તેને આપણે બાહ્ય જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે.
હવે આપણે ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી વિશે સમજૂતી મેળવીએ. આંતરિક અને બાહ્ય જવાબદારી તે મુજબ આપણે જે જવાબદારી ધંધાએ 1 વર્ષમાં ચૂકવવાની હોય તો તેને ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. 1 વર્ષની અંદર ચૂકવવાની હોય તે ચાલુ જવાબદારી. ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકા ગાળાની જવાબદારીમાં સામાન્ય રીતે ઉધાર ખરીદેલ માલ, ખર્ચ ચૂકવવાના બાકી તેનો સમાવેશ કરવામાં આવે છે. હવે આપણે બિનચાલુ જવાબદારી એટલે શું? તો બિનચાલુ જવાબદારી એટલે જે જવાબદારીનો સમય છે 1 વર્ષ કરતાં વધારે હોય, આવી જવાબદારી 1 વર્ષ બાદ ચૂકવવાની હોય તો તેને આપણે બિનચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. બિનચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે આપણે બેંક લોન છે, ડિબેન્ચર છે, તો આ બધી આપણી લાંબા ગાળાની જવાબદારીઓ છે. હવે આપણે મિલકતો વિશે સમજૂતી મેળવીએ. મિલકતો છે ધંધાની મિલકત એવે તેને આપણે મિલકતો છે તે બિનચાલુ મિલકતો, ચાલુ મિલકતો અને અવાસ્તવિક મિલકતો, આ રીતે આપણે તેનું વર્ગીકરણ કરી શકીએ. તો મિલકતોમાં આપણે સૌપ્રથમ બિનચાલુ મિલકતો કેને કહેવાય? તો બિનચાલુ મિલકતોની ઓળખ સમયને આધારે નક્કી કરવામાં આવતી હોય છે. જેવી રીતે બિનચાલુ જવાબદારી છે જેનો સમયગાળો, જે મિલકતનો સમયગાળો 1 વર્ષ કરતાં વધારે સમયગાળા માટે હોય તો તેણે લાંબા ગાળાની મિલકત અથવા તો સ્થિર મિલકત તરીકે પણ ઓળખવામાં આવે છે. બિનચાલુ મિલકતમાં જમીન, મકાન, પ્લાન્ટ, યંત્ર, ફર્નિચર, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પાઘડી, પેટન્ટ, ફ્રેન્ચાઇઝી આ બધાનો સમાવેશ થાય છે. આપણે બિનચાલુ મિલકતો છે તેને 2 ભાગમાં વેચી શકીએ: દ્રશ્ય મિલકત અને અદ્રશ્ય મિલકત. દ્રશ્ય મિલકત કેને કહેવાય? દ્રશ્ય મિલકત એટલે એવી મિલકતો જે ભૌતિક અસ્તિત્વ ધરાવતી હોય, જે આપણે જોઈ શકીએ, તેને સ્પર્શ કરી શકીએ, આવી મિલકતો છે તે દ્રશ્ય મિલકત કહેવાય. દાખલા તરીકે જમીન છે, મકાન છે, પ્લાન્ટ છે, યંત્ર છે, ફર્નિચર છે, તો આ બધી મિલકત છે તે દ્રશ્ય મિલકત છે. હવે આપણે અદ્રશ્ય મિલકત એટલે શું તે જોઈએ. અદ્રશ્ય મિલકત એટલે જે મિલકતો છે તેને આપણે જોઈ શકતા નથી, સ્પર્શ કરી શકતા નથી, છતાં ધંધા માટે આવી જે ભૌતિક અસ્તિત્વ ધરાવતી નથી, અને આવી મિલકતો છે તે આપણે જોઈ શકતા નથી પણ છતાં તેનું અસ્તિત્વ હોય છે. જેમ કે પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, આ બધી અદ્રશ્ય મિલકતો છે. હવે આપણે ચાલુ મિલકતો કોને કહેવાય? જે મિલકતનો સમયગાળો 1 વર્ષ કરતાં જેનો સમયગાળો ઓછો હોય તો આવી મિલકતો છે જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થઈ શકતું હોય છે. આવા રોજબરોજના વ્યવહારો માટે જે મિલકત ઉપયોગમાં લેવામાં આવતી હોય છે, આવી મિલકતો છે તેને આપણે ચાલુ મિલકત તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે રોકડ સિલક, બેંક સિલક, દેવાદારો, લેણી હુંડી, કાચો માલ, તૈયાર માલ, આ બધી આપણી ચાલુ મિલકતો છે. હવે આપણે પ્રવાહી મિલકત એટલે શું તે જોઈએ. ચાલુ મિલકત છે તેનો જ એક આ પેટા પ્રકાર છે તે પ્રવાહી મિલકત. બીજી રીતે આપણે કહી શકીએ કે સ્ટોક સિવાયની જે તમામ ચાલુ મિલકતો છે તે પ્રવાહી મિલકત તરીકે ઓળખવામાં આવે છે. તેનો મતલબ કે ચાલુ મિલકતો છે તેમાંથી ધંધાનો સ્ટોક બાદ કરી દેવામાં આવે તો સ્ટોક કાઢી નાખીએ, તેથી આપણી પ્રવાહી મિલકત થઈ જાય. પ્રવાહી મિલકત છે તેનું ઝડપથી ટૂંકા ગાળામાં રૂપાંતર થઈ શકે છે. દાખલા તરીકે દેવાદારો છે, લેણી હુંડી છે વગેરે. હવે આપણે વાસ્તવિક મિલકતો એટલે શું? વાસ્તવિક મિલકતો એટલે જે વાસ્તવમાં તેનું મૂલ્યાંકન કરીએ તો તેનું મૂલ્ય ઉપજી શકે તેમ હોય, તો આવી મિલકતો છે તેનું આપણે રોકડમાં રૂપાંતર કરી શકીએ. આ મિલકતો છે દ્રશ્ય, અદ્રશ્ય, ચાલુ મિલકત વગેરેનો સમાવેશ તેમાં થઈ શકે. તો જે મિલકતોનું વેચાણમાંથી નાણાંમાં ઉપાર્જન થઈ શકે તેવી મિલકતો છે તેને આપણે વાસ્તવિક મિલકતો તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં આપણે કહી શકીએ જે મિલકતો દ્વારા વેચાણ કરવામાં આવે અને રોકડ પ્રાપ્ત થાય
તો આવી મિલકતો છે તે વાસ્તવિક મિલકતો છે. હવે આપણે અવાસ્તવિક મિલકતો એટલે શું તે જોઈએ. અવાસ્તવિક મિલકતો એટલે ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી, તેનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે, તેનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. આ મિલકતો છે તે બિન પુનરાવર્તિત છે. આવા ખર્ચનો લાભ આપણે એક કરતાં વધારે વર્ષો સુધી મળી શકે છે. આવા ખર્ચો જે કંઈ ખર્ચ છે કે આવી જે મિલકતો છે તે આપણે માંડી પણ વાળવાની હોય છે. અને જેમ કે શેર છે, ડિબેન્ચર છે, આ બહાર પાડવાનો જે ખર્ચ છે, આપણે શેર ડિબેન્ચર જે બહાર પાડીએ કે ડિબેન્ચર વટાવ છે, પ્રાથમિક ખર્ચ છે, આ બધી અવાસ્તવિક મિલકતો છે જેનો લાભ આપણે લાંબા સમય સુધી ટૂંકમાં તે માંડીવાળ માટે થઈ શકે છે. અવાસ્તવિક મિલકતો છે તેનું બીજું નામ મહેસૂલી ખર્ચ તરીકે પણ ઓળખાવી શકાય. હવે આપણે આવકો એટલે શું તેની સમજૂતી મેળવીએ. ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારોને પરિણામે સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને આવક કહેવામાં આવે છે. એનો મતલબ જેનો આપણે ધંધો કરતા હોય અને તેની આવક થતી હોય તો તેને આપણે આવક તરીકે ઓળખી શકાય. આવી જે આવકો છે તેના પણ આપણે પ્રકારો પાડી શકીએ. અમુક આવક એવી હોય જે નિયમિત રીતે આપણને મળતી હોય છે, અમુક આવકો છે તે નિયમિત ન પણ મળતી હોય. આપણે ધંધાને રોજબરોજની પ્રવૃત્તિમાંથી નિયમિત આવક મળતી હોય છે. દાખલા તરીકે આપણે વેચાણની આવક થાય, કમિશનની આવક થાય, ભાડું મળે, ડિવિડન્ડની આવક થાય. આવી આવક છે આપણને નિયમિત રીતે મળતી હોય છે. જે આવકો છે નિયમિત સ્વરૂપમાં ન મળતી હોય તેવું પણ બની શકે. જેમ કે જૂની મિલકતોનું વેચાણ. માની લો કે ફર્નિચર છે, આપણે 10,000નું ફર્નિચર છે ધારો કે તે આપણે વેચી દીધું, તેના 7,000 રૂપિયા ઉપજ્યા, તો આ ધંધાની ઉપજ છે જે જૂના ફર્નિચરના વેચાણની ઉપજ થઈ. તો આવું વારંવાર થતું હોતું નથી, તો પરિણામે તેને નિયમિત સ્વરૂપ ધરાવતી નથી તેમ કહી શકાય. આપણે આ રીતે આવકો છે તેના બે ભાગ પાડી શકીએ, મૂડી આવકો અને મહેસૂલી આવકો. મૂડી આવક એટલે શું? આ પ્રકારની આવકો છે નિયમિત રીતે આપણને મળી શકતી નથી. આ પ્રકારની આવક મિલકતના વેચાણમાંથી આપણને પ્રાપ્ત થતી હોય છે. ડિબેન્ચર બહાર પાડી પ્રાપ્ત કરવામાં આવે છે. મિલકતોનું વેચાણ છે તે વારંવાર થતું નથી. ડિબેન્ચર વારંવાર બહાર પાડવામાં આવતા નથી. આ પ્રકારની આવકો છે વારંવાર ઊભી થતી નથી અને મળતી પણ નથી, તેથી તેને મૂડી આવક તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે મહેસૂલી આવક એટલે શું તેની સમજૂતી મેળવીએ. જે આવકોનો પ્રવાહ વર્ષ દરમિયાન સતત વહેતો હોય, એનો મતલબ કે આપણે વર્ષ દરમિયાન જે આવકો છે આપણે નફાને અથવા તો નુકસાનની આપણે જાણકારી મેળવી શકતા હોય, તો આ પ્રકારની આવક છે તે મહેસૂલી આવક ગણાય છે. દાખલા તરીકે આપણે કમિશનની આવક, વટાવની આવક, ભાડાની આવક, વેચાણની આવક, આ આવકો છે આપણને વારંવાર થતી હોય છે. તેથી આવી આવક છે તેને મહેસૂલી આવક કે મહેસૂલી ઉપજ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ચૂકવણી એટલે શું તેની સમજૂતી મેળવીએ. ચૂકવણી એટલે કે જાવક, જેને આપણે જાવક તરીકે ઘણા પ્રકારના જે ખર્ચાઓ છે આપણે કરતા હોય તો આપણે આવક થતી હોય અને તે જ રીતે આપણે જાવક પણ થતી હોય. આપણે જે ખર્ચ છે તેને પણ બે પ્રકાર આપણે પાડી શકીએ, એક મૂડી ખર્ચ તરીકે અને મહેસૂલી ખર્ચ તરીકે. આવા જે કંઈ પ્રકારના ખર્ચ છે તેની ચૂકવણી કરવામાં આવતી હોય, ટૂંકમાં રૂપિયા જાય તો તેને આપણે ખર્ચમાં જે રૂપિયા આપણે ખર્ચ કરીએ તેને આપણે ચૂકવણી કહેવાય. તો ખર્ચ છે તેને આપણે બે પ્રકાર પાડી શકીએ, મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. હવે આપણે મૂડી ખર્ચ એટલે શું? આ પ્રકારના ખર્ચા છે એ વારંવાર કે નિયમિત રીતે થતા હોતા નથી. સામાન્ય રીતે મિલકતની ખરીદી કરીએ ત્યારે જ આ પ્રકારના ખર્ચાઓ છે તે થતા હોય છે. તેથી આવા ખર્ચને મૂડી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે આપણે યંત્ર ખરીદી કરીએ તો યંત્ર છે આપણે વારંવાર લેતા હોતા નથી, તેનો ખર્ચ છે જે ખર્ચ કરીએ તે આપણે મૂડી ખર્ચ ગણાય.
ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે તે પણ આપણે મૂડી ખર્ચ છે એટલે કે જાવક છે. હવે આપણે મહેસૂલી ખર્ચ તેના વિશે સમજૂતી મેળવીએ. જે પ્રકારનો ખર્ચ છે એ સતત થતો હોય એટલે કે વારંવાર આવા ખર્ચાઓ થતા હોય તો આપણે તેને આધારે ધંધામાં નફો કે નુકસાન જાણી શકતા હોય તો તેવા ખર્ચને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. આવા ખર્ચાઓ વર્ષ દરમિયાન વારંવાર થતા હોય છે, જેમ કે આપણે પગાર છે, મજૂરી છે, ટેલિફોન ખર્ચ છે, જાહેરાત ખર્ચ છે. આવા ખર્ચાઓ ધંધામાં રોજબરોજ કે વારંવાર કરવામાં આવતા હોય છે. તો આવા ખર્ચ છે તેને મહેસૂલી ખર્ચ તરીકે આપણે ઓળખીશું. તેના પછીની આપણી વ્યાખ્યા છે પ્રસારિત મહેસૂલી ખર્ચ. આ પ્રકારના ખર્ચાઓ છે તેને આપણે અવાસ્તવિક મિલકત તરીકે પણ ઓળખી શકીએ. જે ખર્ચનો લાભ છે આપણને લાંબા સમય સુધી મળતો હોય, જેમ કે શેર વટાવ, ડિબેન્ચર વટાવ. તો આવા ખર્ચ છે જેનો આપણે એક વખત ખર્ચ કર્યા બાદ તેને વર્ષો સુધી આપણે માંડી વાળતા હોઈએ તો આવા ખર્ચા છે તેને પ્રસારિત મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવતા હોય છે. હવે આપણે ખર્ચ કેને કહેવાય? જે ખર્ચની રકમ છે તેનો લાભ જે તે હિસાબી વર્ષમાં મળવાનો હોય તો તેને આપણે ખર્ચ તરીકે ઓળખી શકાય. સામાન્ય રીતે ખર્ચાઓ છે 12 મહિનાની અંદર એટલે કે વર્ષ દરમિયાન જે કોઈ ખર્ચ થતા હોય તો આવા ખર્ચ છે તેને મહેસૂલી ખર્ચ તરીકે ઓળખવામાં આવતા હોય છે. દાખલા તરીકે પગાર છે, મજૂરી છે, દલાલી છે, કમિશન છે, વટાવ આપીએ. આ બધા ખર્ચાઓ છે તે વારંવાર વર્ષ દરમિયાન થતા હોય છે તો આવા ખર્ચ છે તેને ખર્ચ તરીકે ઓળખાવી શકાય. હવે આપણે ઉપજ એટલે શું? ધંધામાં માલ કે સેવાનું ગ્રાહકને અનુક્રમે આપણે વેચાણ કરીએ અથવા તો સેવા પૂરી પાડીએ ત્યારે ધંધાને ઉપજ થાય છે. ઉધાર વેચાણ કરીએ તો પણ આપણે તેની રકમ જે ભવિષ્યમાં મળતી હોય છે તો તે પણ આપણી ઉપજ કહેવાય. અન્ય આવક છે, વ્યાજ મળે, ભાડું મળે, કમિશન મળે, ડિવિડન્ડ મળે અને મળવાની બાકી રકમ છે તે આપણી ધંધાની ઉપજ ગણાય. ચાલો તેના પછીની વ્યાખ્યા છે બાળકો, નફો એટલે શું? વર્ષ દરમિયાન નિયમિત આવકો એટલે કે મહેસૂલી આવક, જેમાંથી આપણે નિયમિત જાવકો એટલે કે મહેસૂલી જાવક છે તે બાદ કરતાં જે તફાવતની રકમ આવતી હોય છે તેને આપણે નફા તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે આમ પણ આપણે કહી શકીએ ધંધાની રોજબરોજની આવકો તેમાંથી જાવકો પરનો જે વધારો છે તેને આપણે નફો કહેવાય છે. આ નફો છે તે મહેસૂલી નફો ગણાય છે, કારણ કે વર્ષ દરમિયાન જે 12 માસ દરમિયાન જે નફો થતો હોય તો આવો નફો છે તે મહેસૂલી નફો છે. અને જે નફો છે ફક્ત લાંબા ગાળાની કોઈ પણ મિલકતો છે અને તે વેચાણ દ્વારા થતો હોય તો તેવો નફો છે તે મૂડી નફો તરીકે ઓળખવામાં આવે છે. હવે નુકસાન એટલે શું? આ એક સિક્કાની જે બે બાજુઓ છે, નફો કરતાં તેના કરતાં ઉલટું એટલે કે નુકસાન. વર્ષ દરમિયાન નિયમિત જાવકો છે એટલે કે ખર્ચા છે તેમાંથી જે નિયમિત આવકો છે તે બાદ કરતાં તફાવતની રકમ છે તે નુકસાન કહેવાય. આ પ્રકારનું નુકસાન છે તે મહેસૂલી નુકસાન ગણાય. કોઈ વખત આપણે એવું પણ બની શકે આવક હોય તેના કરતાં જાવક વધી જતી હોય તો પરિણામે આપણે નુકસાન થતું હોય છે. આ ઉપરાંત ધંધામાં અનેક પ્રકારના નુકસાન છે બીજા પણ થતા હોય છે, જેમ કે આગ લાગે અને ધંધામાં નુકસાન થાય, વરસાદમાં માલ પલળી જાય, ચોરાઈ જાય, અકસ્માતમાં નુકસાન થાય તો આ બધું નુકસાન જ ગણાય. આ નુકસાન છે તે મૂડી નુકસાન પણ કહેવાય છે. હવે આપણે લાભ એટલે શું? નફો અને લાભ. નફો એટલે કે લાભ અને લાભ એટલે કે નફો. આ બંને સમાનાર્થી શબ્દ છે. નેક્સ્ટ વ્યાખ્યા આપણી છે ખરીદી. ધંધામાં આપણે ઘણી વસ્તુઓ અને સેવાઓ ખરીદવામાં આવતી હોય છે. આ તમામ ખરીદી ધંધાની ખરીદી ગણાય. જેનો આપણે ધંધો કરતા હોઈએ તે વસ્તુનો જેનો આપણે વેપાર કરતા હોઈએ આવી વસ્તુઓ છે
તેની આપણે ખરીદી કહેવાય છે. દાખલા તરીકે અનાજ કરિયાણાનો વેપારી છે તે ઘઉં, ચોખા, બાજરી જે કોઈ લાવે તો તેની ખરીદી કહેવાય. દાખલા તરીકે સ્ટેશનરીની દુકાન છે તે ધંધામાં માની કે નોટબુક, પેન જે કોઈ લાવે તો તેની સ્ટેશનરી ખર્ચ કહેવાય, તે ધંધાની ખરીદી ગણાય. આવી ખરીદી છે તે રોકડ પણ હોઈ શકે, ઉધાર પણ હોઈ શકે. હવે આપણે વેચાણ એટલે શું? વેપારી છે જે ધંધામાંથી આવક પ્રાપ્ત કરતો હોય, આવી આવકો છે તે વેચાણ તરીકે આપણે ધ્યાનમાં લેવામાં આવતી નથી, પરંતુ જે વસ્તુનો પોતે ધંધો કરે છે અને પોતે માલનું વેચાણ કરે છે તેને જ વેચાણ ગણવામાં આવે છે. દાખલા તરીકે અનાજ કરિયાણાનો વેપારી છે તે ઘઉં વેચે, ખાંડ વેચે, ચોખા વેચે, બાજરી વેચે, તો આ બધી વસ્તુ છે તેને વેચાણ ગણાય. હવે આપણે માલ સ્ટોક એટલે શું? વેપારી દ્વારા જે વેપાર કરવાના હેતુસર માલની ખરીદી કરતો હોય છે, આ જે ખરીદીમાંથી જે વેચાણ કર્યા વગરનો જે માલ પડી રહે તો તેને માલનો સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. આવો સ્ટોક છે તે આખરનો પણ હોઈ શકે અને શરૂઆતમાં પણ હોઈ શકે. પ્રથમ વર્ષનો આખર સ્ટોક તે બીજા વર્ષનો શરૂઆતનો સ્ટોક બની શકે છે. ટૂંકમાં સ્ટોક એટલે ખરીદેલ માલ પૈકી વધેલો માલ. ચાલો હવે આપણે દેવાદારો એટલે શું આ અગત્યની વ્યાખ્યા છે. આપણે વેપારી દ્વારા પોતાના ગ્રાહકોને ઉધાર વેચાણ કરતા હોઈએ છીએ, એટલે કે શાખ ઉપર આપણે માલ છે તેનું વેચાણ કરતા હોઈએ છીએ. શાખ એટલે કે ઉધાર. જ્યારે આપણે ઉધાર વેચાણ કરીએ તો જેને ઉધાર વેચાણ કરશે તે આપણા ગ્રાહક કહેવાય, તેને આપણે દેવાદાર તરીકે ઓળખવામાં આવે છે. ગ્રાહકને જેટલા રૂપિયાના માલનું ઉધાર વેચાણ કરીએ તેટલી રકમ તે આપણો દેવાદાર કહેવાય. દેવાદાર ચાલુ મિલકત ગણાય છે. દેવાદાર આપણે તેની પાસેથી રૂપિયા લેવાના હોય છે. હવે આપણે લેણી હુંડી એટલે શું? લેણી હુંડી એક લેખિત દસ્તાવેજ છે જેમાં બે પક્ષકારો હોય છે, એક હુંડી લખનાર અને બીજો હોય છે હુંડી સ્વીકારનાર. જેમાં હુંડી લખનાર છે ભવિષ્યની નિર્ધારિત તારીખે ચોક્કસ રકમ મેળવવાનો અધિકાર ધારણ કરે છે, એટલે તેનું લેણું બને છે. હુંડી લખનાર માટે હુંડી લેણી હુંડી ગણાય. આ લેખિત દસ્તાવેજ છે હુંડી સ્વીકારનાર છે નિર્ધારિત સમયે નિર્ધારિત રકમ છે હુંડી લખનારને ચૂકવશે તેવી જવાબદારી પોતે સ્વીકારે છે. લેણી હુંડી છે તેમાં હુંડી લખનારને પાક્યા તારીખે હુંડીમાં લખેલી રકમ છે તે મળી જતી હોય છે. આવી હુંડી છે અત્યારે વ્યવહારમાં વધુ પ્રચલિત છે. ચાલો તેના પછીની વ્યાખ્યા છે બાળકો લેણું એટલે શું? વેપારી છે પોતાના ધંધાના વ્યવહારો છે એ અન્ય વ્યક્તિઓ પાસેથી કોઈને કોઈ રકમ ભવિષ્યમાં ટૂંકમાં મળવાની બાકી છે અથવા ભવિષ્યમાં ટૂંકમાં લેવાની છે, આવી રકમ છે તેને લેણા તરીકે ઓળખવામાં આવે છે. દેવાદાર છે, લેણી હુંડી છે, તેનો સમાવેશ પણ આપણે લેણામાં જ કરી શકીએ. આ ઉપરાંત મળવાનું બાકી ભાડું છે, મળવાનું બાકી વ્યાજ, મળવાનું બાકી કમિશન, અગાઉથી ચૂકવેલ ખર્ચ, તે પણ આપણું લેણું ગણાય. આવું લેણું છે તેને આપણે જુદા જુદા પ્રકારો પાડી શકીએ. આપણે લાંબા ગાળાનું લેણું હોઈ શકે, જેમાં લોન, ધિરાણ અને ટૂંકા ગાળાનું પણ લેણું હોઈ શકે. તો લેણામાં આપણે દેવાદારો, લેણી હુંડી, મળવાની બાકી આવકો અને અગાઉથી ચૂકવેલ ખર્ચનો સમાવેશ થાય છે. ચાલો તેના પછીની વ્યાખ્યા છે લેણદારો એટલે શું? લેણદારો કેને કહેવાય? આપણે ઉધાર માલ જેની પાસેથી ખરીદી કરતા હોઈએ, આપણે ધંધો લઈને બેઠા છીએ તેથી આપણે પણ ઉધાર ખરીદી કરતા હોઈએ છીએ. જે વ્યક્તિ પાસે આપણે ઉધાર ખરીદી કરીએ છીએ તે વ્યક્તિને આપણે રૂપિયા ચૂકવવાના થશે. તો ભવિષ્યમાં આપણે જે કંઈ રૂપિયા ચૂકવવાના થશે તો વ્યક્તિ છે તે આપણો ધંધાનો લેણદાર બને છે.
અહીંયા આપણે જેટલા માલની ખરીદી કરશી તેટલી રકમ આપણે ભવિષ્યમાં ચૂકવવાની થશે. લેણદાર છે તે ચાલુ જવાબદારી કહેવાય. લેણદાર એટલે કે આપણું દેવું થયું, આપણી જવાબદારી થઈ, આપણે ભવિષ્યમાં રૂપિયા ચૂકવવાના છે. તેથી લેણદાર છે તેને જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. હવે દેવી હુંડી એટલે શું? દેવી હુંડી એક લેખિત દસ્તાવેજ છે જેમાં બે પક્ષકાર હોય છે, એક તો હુંડી લખનાર અને હુંડી સ્વીકારનાર. હુંડી સ્વીકારનાર છે ભવિષ્યમાં નિર્ધારિત તારીખે રકમ ચૂકવવાની પોતે જવાબદારી લે છે. કે કોઈ વખત આપણે ઉધાર માલની ખરીદી કરતા હોઈએ તો આપણે હુંડી સ્વીકારતા હોઈએ તો જેટલી આપણે જવાબદારી છે તેટલા રૂપિયા આપણે ચૂકવવા પડે. તો આપણે હુંડી સ્વીકારનાર છે તે દેવી હુંડી ગણાય. તેના માટે લેખિત દસ્તાવેજ છે તેમાં હુંડી સ્વીકારનાર છે નિર્ધારિત સમયે જે રકમ હશે તે રકમ ચૂકવવા પોતે બંધાયેલ છે. આમ લેણદારો છે, દેવી હુંડી છે, આ તેનો સમાવેશ હુંડી લખનાર કરતો હોય છે. હવે આપણે દેવું કેને કહેવાય? વેપારી દ્વારા અન્ય વ્યક્તિઓ છે એને ભવિષ્યમાં જે કોઈ રકમ ચૂકવવાની થતી હોય તો તેને આપણે દેવું કહેવાય છે. આપણે દેવામાં લેણદારો છે, દેવી હુંડી છે, ચૂકવાના બાકી ખર્ચા છે, અગાઉથી મળેલી આવકો છે તેનો સમાવેશ કરી શકીએ. તેના પછીની વ્યાખ્યા છે આપણે પડતર એટલે શું? કોઈપણ વસ્તુ તૈયાર કરવા માટે કે સેવા પૂરી પાડવા માટે જે ખર્ચાઓ કરવામાં આવે છે આવા ખર્ચના સરવાળાને આપણે પડતર તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે પડતરમાં માલસામાનની પડતર, મજૂરીની પડતર અને અન્ય પડતર છે તેનો સમાવેશ થતો હોય છે. ચાલો, વાઉચર એટલે શું? તો વાઉચર છે એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે. વાઉચરને આધારે તેનો પ્રકાર નક્કી થતો હોય છે કે કયા પ્રકારનો ધંધાનો વ્યવહાર થયો. જેમ કે રોકડ વ્યવહાર છે, શાખનો વ્યવહાર છે, ખરીદીનો વ્યવહાર છે, વેચાણનો વ્યવહાર છે, બેંકને લગતો વ્યવહાર છે, મિલકતને લગતો વ્યવહાર છે, આવકનો વ્યવહાર છે, જાવકનો વ્યવહાર છે, તે આપણે વાઉચરને આધારે નક્કી કરતા હોઈએ છીએ. જે વ્યવહાર હોય નક્કી કરેલા નિયમો મુજબ આ વાઉચરને આધારે ખાતાઓ બનાવવામાં આવતા હોય છે અને ખાતાના નિયમને આધારે તેની હિસાબે ચોપડે નોંધ થતી હોય છે. ચાલો, ત્યાર પછીની આપણે વ્યાખ્યા જોઈએ. વટાવ એટલે શું? વટાવ છે તે ખરીદીમાંથી અને વેચાણમાંથી ઉદ્ભવતો હોય છે. ખરીદ કે વેચાણની રકમમાંથી શરતોને આધીન અમુક રકમ બાદ કરવામાં આવે છે અને ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે. જે કુલ રકમમાંથી બાદ કરવામાં આવે છે તેને વટાવ તરીકે ઓળખવામાં આવે છે. વટાવ છે એના આપણે બે પ્રકારો પાડી શકીએ, વેપારી વટાવ અને રોકડ વટાવ. હવે આપણે વેપારી વટાવ એટલે શું તે જોઈએ. વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતોમાંથી અમુક ટકા રકમ બાદ કરી આપવામાં આવે છે તેને વેપારી વટાવ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વેપારી વટાવ છે તેની કોઈપણ પ્રકારની ચોપડે નોંધ થતી નથી. હવે આપણે રોકડ વટાવ એટલે શું તે જોઈએ. વેચાણ કરેલ માલની ઝડપથી રકમ આપણને પરત મળે તે હેતુથી ગ્રાહકોને આકર્ષવા માટે આપણે અમુક રકમ વળતર તરીકે આપવામાં આવતી હોય છે કે રોકડ જો તમે અમને આપી દેશો, એટલે કે રોકડેથી કે ચેકથી, આ બધા રોકડ વ્યવહાર જ ગણાય, તો તમે અમુક ટકા તમને વટાવ આપવામાં આવશે. આવો વટાવ છે તેને રોકડ વટાવ તરીકે ઓળખવામાં આવે છે. તેના પણ આપણે રોકડ વટાવ છે તેમાં જો આપણે ખરીદી કરતા હોઈએ તો આપણને વટાવ મળશે અને આપણે વેચાણ કરતા હોઈએ તો આપણે વટાવ એટલે મળેલ વટાવ અને આપેલ વટાવ તેના આપણે બે પ્રકારો છે તેની હવે સમજૂતી મેળવી લઈએ. મળેલ વટાવ કેને કહેવાય અને આપેલ વટાવ કેને કહેવાય? મળેલ વટાવ એટલે શું? તો વેપારી દ્વારા માલ ખરીદવામાં આવતો હોય અને વેપારીને જે ચૂકવવાપાત્ર રકમ છે તે આપણે ઓછી ચૂકવતા હોઈએ તો આવી રકમ જે ઓછી ચૂકવવામાં આવતી હોય તેને આપણે મળેલ વટાવ કહેવાય. દાખલા તરીકે આપણે 10,000ની ખરીદી છે રમીલાબેન પાસેથી ખરીદી. જો આપણે તેને નાણાં છે 15 દિવસમાં ચૂકવી આપી તો 2% રોકડ વટાવ મળશે. તો અહીંયા આપણે
10,000ના 2% એટલે કે 200 રૂપિયા બાદ કરીને આપણે રૂપિયા ચૂકવશું તો અહીંયા 200 રૂપિયા છે તે આપણને મળેલ વટાવ ગણાશે. મળેલ વટાવ એ ધંધાની ઉપજ છે જે નફા નુકસાન ખાતામાં જમા બાજુ દર્શાવવામાં આવે છે. હવે આપણે આપેલ વટાવ એટલે શું? વેપારી દ્વારા જે મળવાપાત્ર રકમ છે, એટલે કે આપણે ઘણી વખત માલ જે વેચતા હોઈએ તેમાં આપણને વેચેલી રકમ ઓછી મળે તો જે ઓછી રકમ મળે છે તેને આપણે વટાવ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ વટાવ છે તે ધંધાનો ખર્ચ ગણવામાં આવે છે, તેથી તેને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવે છે. ચાલો નેક્સ્ટ વ્યાખ્યા આપણે જોઈએ. ઘસારો. ઘસારો છે તે પણ ધંધાનો ખર્ચ છે. જે મિલકતો કાયમી મિલકતો હોય, આ મિલકતો છે તે અમુક સમય પછી તે નાશ પામશે અથવા તો ઘસાતી જશે. સરકાર છે કરવેરા ચૂકવતા પહેલાં આવકમાંથી ઘસારો બાદ કરવામાં આવે છે. ઘસારો છે તે બિનરોકડ ખર્ચ છે. હવે આપણે ઘાલખાદ એટલે શું? જ્યારે ધંધા દ્વારા ઉધાર માલનું વેચાણ કરવામાં આવતું હોય અને ઉધાર વેચેલ માલ છે તે આપણો દેવાદાર ગણાય. જ્યારે દેવાદાર પાસેથી આપણે રૂપિયા લેવાના હોય, કોઈ વખત નબળી આર્થિક પરિસ્થિતિને કારણે દેવાદાર છે અમુક રકમ ચૂકવી શકતો નથી, તો જે રકમ વસૂલ થઈ શકે તેમ ન હોય, જેને આપણે ભવિષ્યમાં ટૂંકમાં નાઈ નાખવાનું હોય આવી રકમનું, તો આવી રકમ છે તેને ઘાલખાદ તરીકે ઓળખવામાં આવે છે. ઘાલખાદ છે એક ધંધાનો ખર્ચ નથી પણ એક પ્રકારનું નુકસાન જ છે, કારણ કે આવું નુકસાન છે આપણે હવે પાછા ટૂંકમાં આ રકમ છે આપણને મળવાની નથી. સદ્ધર એટલે શું? જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી એટલે કે દેવા નિયમિતપણે ચૂકવી શકતો હોય, બીજી રીતે એમ પણ કહી શકીએ મિલકતો છે તેની જવાબદારી કરતાં આપણે મિલકતો વધારે હોય તો આ વ્યક્તિ છે સદ્ધર કહેવાય. તેનાથી આપણે ઉલટું જોઈએ. નાદાર એટલે શું? જે વ્યક્તિ પોતાની જવાબદારી કરતાં જવાબદારી વધારે હોય અને મિલકતો ઓછી હોય તો તે વ્યક્તિ છે એ નાદાર છે તેમ કહેવાય. પણ જ્યાં સુધી અદાલત એટલે કે કોર્ટ છે તે તેને નાદાર જાહેર ના કરે તો તે વ્યક્તિ નાદાર ગણાતો નથી. જ્યારે કોર્ટ દ્વારા તેને એક સર્ટિફિકેટ આપવામાં આવે તો જ તે વ્યક્તિ નાદાર કહી શકાય. ચાલો હવે આપણે ઉધાર અને જમા. દિનોદિનામા પદ્ધતિ મુજબ દરેક જે વ્યવહારો છે તેની બે અસર આપવામાં આવતી હોય છે. એક અસર ઉધાર અને બીજી અસર જમા, અથવા તો જેને આપણે બેવડી અસર કહીએ. બંને બાજુ અસર થતી હોય છે ઉધાર અને જમા. તો તેને ઉધાર બાજુ આપણે દર્શાવી તો તેને ઉધાર અસર કહેવાય. કોઈ ખાતામાં જમા બાજુ દર્શાવીએ તો તેને જમા અસર કહેવાય. હવે આપણી વ્યાખ્યા. ખાતું એટલે શું? ધંધાની અમુક વ્યક્તિઓ અંગેના વ્યવહારો છે વારંવાર થતા હોય છે. આ વ્યવહારોમાં આપણે ઉધાર બાજુ અને જમા બાજુ અસરો આપતા હોઈએ છીએ. વ્યક્તિને લગતા જે ચોપડાઓ છે તે વારંવાર તેના ખાતું ના બનાવ વારંવાર ટૂંકમાં જે વ્યવહારો થતા હોઈએ તો આવા વ્યવહારો છે એ વારંવાર એક જ જગ્યાએ ટૂંકમાં લખાય, એટલા માટે આપણે તમામ વ્યવહારો એક જ સ્થળે નોંધાય તો તેના માટે આપણે ખાતું તૈયાર કરવામાં આવતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, પારિભાષિક શબ્દ છે તમે તૈયાર કરજો, એક વખત વાંચજો અને યાદ રાખજો, પ્રયત્ન કરજો, પણ વારંવાર ટૂંકમાં તેનો વપરાશ થશે પછી આપણે બધા શબ્દ છે તે મોઢે થઈ જશે અને વ્યાખ્યાઓ છે તે આપણે ભવિષ્ય માટે જે બીજા ચેપ્ટર છે તેમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તેથી તૈયારી કરજો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં પાછા
ફરી મળીશું.